ભગવદીયોનો ભાગ્યશાળીઓને સંગ મળે. ભગવદીય જનોનું, વૈષ્ણવ જનોનું, રસિક જનોનું મહાત્મ્ય બતાવતું સુંદર કીર્તન લીધું છે આજે સખીજનો. શ્રી ગોવર્ધન નાથ કી જય. સખીરી મન કી બાત કોન શો કહીએ. એક સખી બીજી સખીને કહે છે પોતાની મનની વ્યથા કલયુગમાં શું છે એ અંતરના ઊંડાણથી આંસુ સાથે બતાવી રહી છે કે સખી મનની વાત કોન શો કહીએ, કોને કેવા જાઉં મનની વાત. કેમ? શ્રી વલ્લભ પ્રભુ કા સ્મરણ ક્ષણ ભર નહીં હોય. શું વાત કરવી છે? કેમ કોઈને નહીં કહેવાતું? કેમ કે એની વ્યથા છે શ્રી વલ્લભ પ્રભુનું સ્મરણ, કીર્તન, નામ જપ, સેવા, સત્સંગ ક્ષણભર નથી થતો. લૌકિકમાં એટલા અટવાયેલા કે ક્ષણભર શ્રી વલ્લભ પ્રભુને વિસરવાના ના હોય, એના બદલે એક ક્ષણભર પણ શ્રી વલ્લભ પ્રભુના નામનું સ્મરણ નથી થતું. ખૂબ વ્યથા છે. કહા કોન પે જઈએ. મારું મન વ્યાકુળ થઈ જાય છે. આવા સમયે હું કોના પાસે જઈને મારો વિરહ વ્યક્ત કરું? અર્થાત પ્રભુ વિના બીજું કોઈ મારું દુઃખ સમજી શકે એમ નથી. મિલત સબ અપને સ્વાર્થ કે તહા નહીં સુખ લઈએ. સખી, આ સંસારમાં જે કોઈ મળે છે એવું મને લાગે છે કે બધા પોતપોતાના સ્વાર્થ માટે મળે છે. આત્મિક શાંતિ, પ્રભુ પ્રાપ્તિનો તાપ, સાચું જે સુખ છે એ ક્યાંથી લેવા જવું? તહા નહીં સુખ લઈએ. સ્વાર્થથી મળેલા વ્યક્તિઓ પાસે સુખ નથી મળતું. કેમ કે ગોપીજનો માટે, સખીજનો માટે, વૈષ્ણવો માટે, ભગવદીઓ માટે, રસિકજનો માટે કે તાદશીજનો માટે સાચું સુખ શું છે સખીજનો? માત્ર પ્રભુ લીલાની વાતો, સત્સંગ, સ્મરણ, પ્રભુ કૃષ્ણ 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 ત્વાષ્મી, એ જ અને એ જ સાચું સુખ છે. એનો વિરહનો તાપ સાચું સુખ છે. એની મિલનની વાતો સાચું સુખ છે. એની લીલાની વાતો સાચું સુખ છે. કહા સો લઈએ, કહા નહીં સુખ લઈએ. દુર્લભ મિલન પરમ પદાર્થ, તિનસો દેહ મિલઈએ. વાહ વાહ વાહ. પરમ પદાર્થ કહ્યું છે એટલે કે પરમ પદાર્થ સમાન એવા પ્રભુ, એનું મિલન અત્યંત દુર્લભ થઈ ગયું છે આ કલિકાલમાં. દુર્લભ મિલન પરમ પદાર્થ, તિનસો દેહ મિલઈએ. અને જેમને એ પ્રાપ્ત થયું છે એવા ભાગ્યશાળી સંગ જ મારે જોઈએ છે. સખી પોતાની વ્યથાની સાથે પોતાનો મનોરથ પ્રગટ કરી રહી છે કે જો કોઈ આવું ભગવદીય રસિક જન મને મળે તો એની સાથે જ મારે મારી આત્માની, મારા મનની, મારા મનોરથની વાતો કરવી છે. તિનસો દેહ મિલઈએ એટલે કહેવા માંગે છે કે એની બાજુમાં ક્ષણભર બેસવું છે અને કૃષ્ણ વિરહની, કૃષ્ણ લીલાઓની મારે ગોષ્ઠીઓ કરવી છે. કર નિર્ધાર દેખજીએ અપને, શ્રી વલ્લભ જન કે સંગ રહીએ. પોતાના મનમાં નિશ્ચય કરી લે છે કે જો જીવનમાં સુખ અને શાંતિ જોતી હોય ને સખી, તો હંમેશા શ્રી વલ્લભીય જનો ના સંગથી જ મળશે. એના સંગમાં જ રહેવું. રસિક દાસ જન જન કરી શંકા, વહાં સબ કછું કહીએ. રસિક દાસ કહે છે મનમાં જો કોઈ પણ શંકા, દુવિધા, અલૌકિક શંકા, અલૌકિક દુવિધા, સેવાની વાતો, સત્સંગની, સ્મરણની વાતો, એનાની કોઈ પણ વ્યથા હોય તો આવા વલ્લભીઓ પાસે જઈને નિસંકોચ કહેવી જોઈએ. એનાથી એના હૃદયમાં બિરાજી અને વલ્લભ અચૂક અલૌકિક સમાધાન આપશે અને તાપ બુજાશે. એવો કોઈ સમાધાન અચૂક મળી રહેશે. ત્યાં જ એનું સમાધાન શક્ય છે જે સાચું સમાધાન છે. સખીરી મન કી બાત કોન સો કહીએ. સખીરી ખૂબ મહાત્મ્ય બતાવ્યું છે વલ્લભીય જનોનું, ભગવદીય જનોનું. જો કોઈ આવા ભગવદીય જનો શ્રી વલ્લભની કૃપાથી મળી જાય ને સખીજનો, તો એવા ભગવદીયનો સંગ, એનો હાથ કદાપી ન છાંડવો.
એટલું ભગવદીયનું મહાત્મ્ય છે. એ ભીનું કપડું છે, આપણે કોરું કપડું છીએ. તો એના સંગમાં આવશું તો પ્રભુના રસરૂપી ભીનાશ આપણામાં પણ, જેમ ભીનું કપડું કોરું કપડું સાથે રહે તો કોરું કપડું પણ ભીનાશ પામશે, એવી રીતે થોડો તાપ કૃષ્ણને મળવાની તાલાવેલી, રાધિકા રાણીના ચરણોની પ્રીતિ થોડી આપણામાં પણ વધશે, થોડો ભાવ પ્રગટ થશે, થોડું પોષણ મળશે. તો આવા ભગવદીય જનો પરીક્ષા પણ કરી લે તો પણ ક્યારેય શંકા ન કરવી. કલિકાલમાં મુખ્ય વસ્તુ એ છે કે ભગવદીય જનો પ્રગટ થાય અને આપણી પાસે આવે, વલ્લભ પ્રભુ એને મળાવે અને એને ઓળખવાને, એ જ મોટી વાત છે. એવું આ જીવની તો કઈક ક્ષમતા નથી, 2 શબ્દ પ્રભુ કૃપાથી કહી શકું. શ્રી ગોવર્ધનનાથ કી જય.